નંબર 189 નબળું જબરું। ઉપાદાન જો છે જબરું તો સાંપડે ગુરુદેવથી। ઉપાદાન જો છે નબળું ન સાંપડે ગુરુદેવથી। ઉપાદાન જો છે નબળું ન સાંપડે ગુરુદેવથી। સમજણ। જે દ્રવ્યની જે પ્રકારની પાત્રતા યોગ્યતા લાયકાત હોય તે દ્રવ્યને તે પ્રકારના નિમિત્તનો યોગ મળતા વ્યવહારની અપેક્ષાએ તે દ્રવ્ય તે નિમિત્તની અસર ગ્રહણ કરતા પોતાના ઉપાદાન પ્રમાણે નિમિત્ત યોગે કાર્ય કરે છે। ગમે તેવા નિમિત્તનો યોગ મળે પરંતુ મૂળ દ્રવ્યમાં ઉપાદાનનો જો અભાવ હોય અથવા ઉપાદાન પરિપક્વ થયેલું ન હોય તો નિમિત્ત યોગે કાર્ય થવું સંભવ નથી। દાખલા તરીકે ઇન્દ્રબુદ્ધિ પોતાના 500 શિષ્યો સાથે સંન્યાસી અવસ્થામાં વર્ષોથી વિચરી રહેલ છે। આંતરિક આત્મતત્વની અસ્થિ માટે શંકાનું વેદન જોરદાર ચાલી રહેલ છે। પૂર્ણોદય થતાં પરમાત્મા મહાવીર સામેનો યોગ મળી ગયો। ઉપાદાન પોતાનું તૈયાર છે। નિમિત્ત રૂપે પરમાત્માનો યોગ થતાં ઇન્દ્રબુદ્ધિ પામી ગયા। ગૌતમ ગણધર પદે બિરાજમાન થઈ ગયા। પરમાત્મા મહાવીરને ગોશાલક વહેલો મળેલ હતો છતાં પાત્રતાનો અભાવ ઉપાદાનનો અભાવ હોવાથી પરમાત્મા મહાવીરનું નિમિત્ત કાર્યકારી બની શકેલ નથી। શિષ્યના ઉપાદાનના અભાવમાં ગમે તેવું સારું નિમિત્ત પણ નિષ્ફળ જાય છે। ઉપાદાનના સદભાવમાં સામાન્ય નિમિત્ત પણ સફળતાને ભરી જાય છે। ગોશાલકને પરમાત્મા મહાવીરનું નિમિત્ત જોરદાર મળ્યું છતાં કામ ન થયું। મૃગાપુત્રજીને સંત દર્શનનું સામાન્ય નિમિત્ત મળી ગયું, કામ થઈ ગયું। માટે નિમિત્તથી જ થાય અથવા નિમિત્ત વગર થાય એવું નથી। જો ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત નિમિત્ત રૂપ બની શકે છે, અન્યથા નહીં। સંદેશ। ગુરુદેવથી આપણું ઉપાદાન ક્યારે થાય? આપણું ઉપાદાન તૈયાર હોય તો ગુરુદેવ નિમિત્ત બની શકે છે। ગુરુદેવથી આપણું ઉત્થાન ક્યારે થાય? આપણું ઉપાદાન તૈયાર હોય ત્યારે ગુરુ પરમાત્મા આપણા ઉત્થાનમાં જરૂર નિમિત્ત બની શકે છે। જો ગોટલામાં બીજત્વની શક્તિ છે તો માળીની ક્રિયા પ્રક્રિયામાં માળીને સફળતા મળે છે, પણ જો બીજમાં બીજત્વની શક્તિ જ ન હોય તો માળીના પ્રયત્નો બધા નિષ્ફળ જાય છે। પ્રશ્ન: ઉપાદાન તૈયાર કરવું કેવી રીતે? ઉત્તર: નિરપેક્ષ ભાવપૂર્વકના નાનકડા નિયમથી પણ ઉપાદાન તૈયાર થઈ શકે છે। દાખલા તરીકે મહાવીરના આત્માએ નૈસારના ભાવમાં પોતાનું ઉપાદાન નાનકડા એક નિયમના નક્કર પાલનથી તૈયાર કરેલું જોવા મળે છે। ભોજન કરાવીને કરવું। પહેલાં ભોજન કરાવવું, પછી પોતે કરવું। પહેલાં બીજાને જમાડવા, પછી પોતે જમવું, જમાડીને જમવું। આ નાની પ્રતિજ્ઞાએ સુતારના ભાવમાં નૈસારનો આત્મા પ્રાણના ભોગે પણ નિરપેક્ષ ભાવે વળગી રહ્યો છે। જૈન દર્શન એકલા ભાવને જ નહીં પરંતુ દ્રવ્ય અને ભાવ બંનેને સ્વીકારે છે, નિશ્ચય અને વ્યવહાર બંનેને માને છે। વૈશાખ મહિનો ધોમધખતો તાપ, બપોરના 12 વાગ્યાનો સમય, જોરદાર ભૂખ લાગી છે, પરંતુ નૈસરને નિયમ પોતાનો યાદ આવી ગયો છે। જંગલમાં વગડામાં અતિથિ મળે ક્યાંથી, છતાં પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે પથ્થરના મોટા ઊંચા પહાડ પર ચડીને જુએ છે કે દૂર સુધી કઈ નજર દોડાવે છે કે કોઈ સંત કે અતિથિ મળી જાય તો તેઓને પહેલાં ભોજન કરાવી પછી મારે કરવું। ભાવ તો પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવાના છે જ, પરંતુ દ્રવ્યથી સંત આદિ મળવાની અનુકૂળતા નથી, છતાં દ્રવ્યથી પ્રતિજ્ઞા પાલન માટે એ વળગી રહ્યા છે તો પહાડ ઉપર ચડતા દૂર દૂર મુનિરાજ આવતા દેખાયા છે। મુનિરાજ પધારતા ભક્તિભાવપૂર્વક નિર્દોષ એષણિક પ્રાક્ષુ આહારાદી વરાવી
સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. આ રીતે દ્રવ્યની ભાવપૂર્વક પ્રતિજ્ઞા પાલનથી ઉપાદાન તૈયાર થઈ શકે છે. તાંબલી તાપસ પણ તપ ધર્મને વળગી રહ્યા છે. ભલે શરૂઆતમાં સંસાર આશાએ, સારા ભાવની આશાએ તપનું અનુષ્ઠાન સ્વીકાર્યું હતું. ભલે અજ્ઞાન અવસ્થા છે છતાં તપથી શરીરની નાડીઓ શુદ્ધિ થતાં વિચારોની શુદ્ધિ થઈ ગઈ. વિચારોની શુદ્ધિ થતાં સંસાર ભાવ કે સારા ભાવ મેળવવાના ભાવની આશા છૂટી ગઈ. નિરપેક્ષ ભાવે તપ કરે છે. તેથી અંત સમયે દેવતાથી પણ ડગ્યા નથી. પ્રથમ ગુણસ્થાનકે પણ નિરપેક્ષ ભાવની આરાધના હોઈ શકે છે. નિષ્કામ ભક્તિ પ્રથમ ગુણસ્થાનકવાળા જીવને હોઈ શકે. નિષ્કામ ભક્તિથી ઉપાદાન તૈયાર થઈ શકે છે. ક્ષણિક મહારાજાએ ગુણાનુરાગી બનીને પોતાનું ઉપાદાન તૈયાર કર્યું છે. અહો વન્નો, અહો રૂવમ, અહો અજ્જસ સૌમયા, અહો ખંતિ, અહો મુત્તિ, અહો ભોગે અસંગયા. ઉત્તરાદન સૂત્ર અધ્યયન 20મું ગાથા 6ઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે. આ ગુણીજનોના ગુણાનુવાદ પ્રગટ કરતી પંક્તિ ક્ષણિક મહારાજા અજ્ઞાન અવસ્થામાં બોલેલા છે અને એ રીતે પોતાનું ઉપાદાન તૈયાર કરવાનો સંભવ છે. નિષ્કામ ગુરુ ભક્તિ માટે ગુરુની દ્રષ્ટિ, ગુરુના વિચારો, ગુરુની વાણી, ગુરુનું વર્તન, ગુરુનું સર્વસ્વ સર્વભાવે ગમવું જરૂરી છે. એ જ પ્રમાણે શિષ્યનું જીવન પણ હોવું જરૂરી છે. વર્તમાન કાળે વિનય વિહાર કરી ગયેલો જોવા મળે છે. જેના જીવનમાં વિનયને સ્થાન છે તેના જીવનમાં શાંતિ હોય છે. જેટલી મર્યાદા વધે એટલો વિનય વધે છે. જીવનની પ્રગતિ માટે જીવનમાં વિનય અને વડીલોની મર્યાદા અતિ જરૂરી છે. જબરા ઉપાદાનમાં પુણ્ય તથા પુરુષાર્થ બંને આવે છે. પુણ્યથી ગુરુદેવનો ભેટો થાય છે અને સ્વયંના પુરુષાર્થથી સદગુરુનો યોગ્ય પામી જવાય છે. પુણ્યોદય સદગુરુદેવ મળી ગયા પરંતુ પોતે પુરુષાર્થ ઉપાડે જ નહીં તો પામે નહીં. સદગુરુદેવે કહેવામાં તો કંઈ બાકી રાખ્યું નથી પરંતુ આ જીવે કરવામાં બાકી રાખ્યું છે. માટે કલ્યાણ અટકી ગયું છે. કહેતા તો સૌને આવડે છે, કરતા કોકને જ આવડે છે. કરવામાં શું આડું આવે છે? નદીએ સમુદ્રમાં ભરવું છે તો વચમાં ખાડા ટેકરા બધું આવે પણ નદી ક્યાંય અટકતી નથી. તેમ સાધકને પણ જીવનની અંદર નાની મોટી પરિસ્થિતિના ખાડા ટેકરા તો આવે પરંતુ જ્ઞાન બળે આવેલ પરિસ્થિતિને પચાવી જાણે એ સાધક પરમાત્મા પદ પામી જાય. સાધના ક્ષેત્રમાં જેમ જેમ જૂના થતા જઈએ ને તેમ તેમ પરિસ્થિતિના પથ્થરો પ્રાય વધુ ને વધુ આવતા જ જાય. પરંતુ પરિસ્થિતિઓમાં અટક્યા વગર પુરુષાર્થના બળે હંમેશા આગળ ને આગળ વધતા જ રહેવું જોઈએ. જાગૃતિ વધે તો જીવન આગળ વધે. જેમ જેમ જીવનના ક્ષેત્રમાં આગળ આવતા જઈએ તેમ તેમ જાગૃતિ પણ વધારે રાખવી જોઈએ. નદીની હર સમય પરિસ્થિતિ હોય છે છતાં ક્યાંય અટકતી નથી. નદીનો પ્રવાહ પોતાના ઉદ્ગમ સ્થાનેથી અખંડપણે વહેતો આવે છે. શહેરવાળા નાગરિકો પોતાની સગવડતા માટે પુલ બાંધે છે. નદી કહે છે પુલના કારણે ભલે અમે ખંડ થઈ જઈએ છીએ પરંતુ આગળ જઈને એક અને અખંડ થઈ જશું, પરંતુ અટકશું તો નહીં જ. એમ સાધકને પણ સાધનામાં પરિસ્થિતિ ગમે તેવી આવે પરંતુ સમાહિમ સંધેય મૂણી ક્યાંય પણ અટક્યા વગર સમાધિ સાચવતા સાધનામાં અભિવૃદ્ધિ કરતા રહે. નદીની મહેનત સમુદ્રમાં ભળવાની હોય, સાધકનો પુરુષાર્થ સ્વના સ્વભાવમાં ઉપયોગને સ્થિર કરવાનો હોય. જે શિષ્યનું ઉપાદાન તૈયાર હોય છે તે શિષ્યને પુણ્યોદય સદગુરુ યોગ મળી જાય છે. ગુરુ પરમાત્માના યોગે આભ્યંતર પુરુષાર્થમાં અભિવૃદ્ધિ કરી સાધના સફળ કરે છે. બસ આજે આટલું જ. વઢવાણ સંવત 2051 ચૈત્ર સુધી 8 શુક્રવાર તારીખ 7/4/1995.